हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट द रूल्स ट्रेवल लाइट। અને આ મેં રેન્કેડ સર્વર પહેલી તારીખે ચાલુ કરી દીધું છે અને મારે પહેલી તારીખને કે વિડીયો અપલોડ નથી થયા મને ખબર છે। તમે જોવાવાળા વાટ જોતા હશે, 5 જણા છે, 5 જણા વાટ તો જોતા જ હશે મને ખબર છે। પણ મારે આમાં બેસ મેં બનાવવું હતું એટલે પછી મેં થોડીક વાર લગાડી દીધી, કેમકે મેં બેસનું પહેલાં આમાં બહુ અલગ પ્રકારનું થોડુંક બેસ બનાવ્યું છે। એટલે જો ને આ ઘટે છે સ્ટોન। હવે એક તમારા પાસે મારે ફાર્મિંગ કરવામાં એક તો વાર લાગી કે જડે થોડો થોડો સામાન। હવે મારા સ્ટોન ગોતવા જવું જો એટલું સ્ટોન હતું તો એ ઘટ્યું હજી। બહુ મોટું બેસ છે એમ તો આ અહીંયા બન્યું છે। તમારે કોઈને બનાવવું હોય તો બનાવી શકો। અને મેં કેમ બનાવ્યું છે જોવું હોય તો એના હાટું બહુ લાંબો વિડીયો છે। મેં ખુદ આ 1.5 કલાકે બનાવી ગયું। ઘડીક બનાવતો હતો, ઘડીક તોડતો હતો। જોકે મેં જે બેકઅપ હાટું પહેલાં મેં એક જગ્યાએ બેસ બનાવ્યું હતું ને, એ ઓલું સર્વર હતું 6 દીવાળું। એમાં તો લૂંટ જાજી જડવાની હોય એટલે એમાં જે રીતના બનાવ્યું પાછું એ રીતે આમાં બનતું નહોતું, બેમાં પાછો ફેર આવતો હતો। એટલે પછી આ રીતના જો આખું આ બેસ બનાવેલું છે મેં। આ જગ્યાએ અંડરગ્રાઉન્ડ બેસ થાય એમાં એટલા દરવાજા એવા એટલું આવ્યું છે। અને આમાં મેં પહેલાં એક અહીંયા બેસ બનાવ્યું હતું કે મને ખબર હતી આમાં મરવાનો તો સૌ જ, જોકે ગમે ત્યાં ઓલી સીલિંગ નાખતો હોય ને તો ભખ નરાના સીલિંગ તૂટી જઈને આપણે મરી ગઈ હોતી। એટલે ગેમ વાળાના રૂલ એવા હતા। અને મિશન કમ્પ્લીટ કરો એટલે અહીંયા હતો એટલે મિશન એ કમ્પ્લીટ થઈ ગયો। 4 બેઝલ નાખવાના હોય ને, દિવાલ નાખવાની, દરવાજો નાખવાનો, એ બધા મિશન કમ્પ્લીટ કરીને એક ફર્નેસ મૂકી દીધો। એક ફર્નેસ ઓમ મૂકી દો। કાંઈક લૂંટ આમાં હતી બધી મેં મારી પેટીમાં લઈ લીધી છે। અને બધું ધીમે ધીમે ત્યાં ટ્રાન્સફર કરી દઉં આગળ। અને ફટાફટથી સ્ટોન ગોતીને બેસ અપડેટ કરી દઉં। હજી તો પહેલો જ દિવસ છે, હજી 15 દિવસ છે સર્વરમાં આપણે કાઢવાના। ને આગળ હજી બહુ ધતિંગ ખાવાના જ છે આમાં જોકે હું એકલો માણા એટલે મારા ધતિંગ તો તમને ખબર જ છે। પાછું તમે ઓલું સર્વર ઘણાય જોયું હશે ને ખબર જ હશે। અને એક વાત ઓલી છે, ઘણાએ કમેન્ટ કરી છે, ઘણાએ હવે મને પાછામાં ખબર નથી કે એમાંથી કેટલા રિક્વેસ્ટ નાખે છે। મેં મારા આઈડી બતાવી એમાંથી, અને ઘણાએ ઓમ રેન્ડમ રિક્વેસ્ટ આવે છે એટલે મને ખબર નથી કે કેની રિક્વેસ્ટ આવે છે। એટલે જે મને રિક્વેસ્ટ નાખો પ્લીઝ એવો મેસેજ એક હોતે કરી દેવો કે યો સબસ્ક્રાઈબર, કે તમારી રીતના એમ તમારા સબસ્ક્રાઈબર છે એમ ગમે તમારે રમવું તો તમે આઈડી બતાવી એમ ગમે તમને સારું લાગે એવો મેસેજ કરો તો મને ખબર પડે કે તમારી યુટ્યુબ ચેનલ જોઈને તમે આવ્યા છો। કેમ કે મને કેમ ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર હતા એમ અને મારે રમવા આવ્યા છે। મારે ક્योंकि એમાં ઘણું દગોઈ થઈ જાય છે। એમાં આજે મારો પહેલો વિડીયો છે ને તમે જોઈ દો, મારે એમાં એક દગો થયો હતો। હું એમનું રૂમ ખોલવા જતો તો રૂમ ખોલીને નીકળો એક બંદો ચડ્યો એટલે મેં તો મારા પાસે શોર્ટ ગન હતી, મેં ડાયરેક્ટ શોર્ટ ગન એમ કરીને મારે પેલા ઝીકી હોતે ને દીધો હતો, મતલબ મારી નાખ્યો હતો। અને વળી પાછો બીજી વાર આવ્યો એટલે તે એને મને પહેલાં મારી નાખ્યો એટલે એ એને પછી પાછી મને રિક્વેસ્ટ નહીં મારે, હું તો મરતો એટલે હું તો રિક્વેસ્ટ લઈ જ લઉં। મેં લઈ લીધી તે તો મારા બેસ ઉપર બધું સામાન પૂગી ગયો તો હું તે ફાર્મિંગ કરવા પાછો નીકળ્યો હતો। એટલે તે માટે ટીમ અપ કરીને મારા બેસની અંદર આવી ગયો ઠેઠ ને વળી પાછું હું ઓኛણી ઘડીક વાર ઓફલાઈન આવી ગયો। એટલે મેં કીધું જોઈ લઉં હું એની પાસે પેટીમાં છે, તો એની પેટી તો ખુલે નહીં, ટાઈમર આવી જાય। ટાઈમ પતી ગયો હતી પછી મેં પાછું ખોલવાની ટ્રાય કરીને તા એ ઓનલાઈન આવી ગયો એટલે પછી કે પેટી ખુલે નહીં। તો એ મારા ફર્નેસમાં ત્યાં લોક નહોતો, ત્યાં 2 ફર્નેસ હતા અને 2 ફર્નેસ ફૂલ ભરેલા હતા। અને એની 2 ફર્નેસનો માલ લઈને ડાયરેક્ટ સેલ્ફ મારી દીધો। પહેલો દિવસ એટલે સેલ્ફ મારો એટલે કાંઈ તમારું વસ્તુ પડવાની નથી, બધો માલ લઈને બેસ ઉપર રહ્યો ગયો। મારે ખોટ આવી ગઈ કેવડી એવું બધું તે થઈ ગયું। એટલે હવે આ વિડીયો એટલે મેં પાછું આમાં તો એ નથી કે વિડીયો તે રેકોર્ડિંગ નહોતી થઈ। અને હવે જો મેં ફર્નેસ બધાય એટલે 2 ફર્નેસ મેં રાખી દીધા છે। અને સ્ટોની થોડું ઘણું લઈ આવ્યો તો 10,000 ઘટતું 10-15,000 હું લઈ આવ્યો તો। હવે બેસ એટલે અપડેટ સ્ટોનનું કરી દઈ। હજી રેડ ટાઈમને તો વાર છે, આ કે બપોરનો સમય બન્યું બેસ। રેડ ટાઈમ 5:30 થી ને 8:30નો છે। ત્યાં સુધીમાં તો એટલે નહીં વાંધો હોય, જેમ કે આ બાજુમાં મેં આજુબાજુ માટા માર્યા છે, અહીંયા ઘણા બેસ છે નહીં, એવું કંઈ છે નહીં કે આજુબાજુ બેસ હોય। એટલે બેસ તો કાંઈ છે નહીં એટલે એ મને નથી લાગતું જ્યાં રેડ થાય। અને આમાં હેક કરાવવાની સંભાવના મને લાગે છે, કે રેન્કેડ સર્વરમાં ઘણી વાર ઘણા કહેતા હોય કે રેન્કેડ સર્વરમાં હેકર હોય। હવે લાઇટમાં તો પછી ખબર નહીં કેવા હેકર આવતા હોય। હા પણ ઓમાં આવતા મારે ઘણી વાર ઓમાં થયું છે બેસ ક્યોંકિ ખુલી જાય આખું, પછી આપણે તો કંઈ કરી ન પગીએ એમાં પછી એ ઉડીને ઘડીક આવતા હોય, ઘડીક જમીનમાંથી ને આવતા હોય। આમાં તો ભાઈ આવું છે। હજી કોઈ રમવાની ઈચ્છા થતી હોય ને કોઈ મને રિક્વેસ્ટ નાખી, મેં ઘણી રિક્વેસ્ટ લીધી છે મારી અરે ખાલી તે મેં ઓલું સર્વર રમ્યું તે મારા ફ્રેન્ડ લિસ્ટમાં ખાલી 4 ફ્રેન્ડ હતા, એ એમનું રેન્ડમ આવેલા હતા। એટલે ઓમ મારામાં સર્વરમાં નહોતા આવેલા, ઓમ ખાલી એમનું મને રિક્વેસ્ટ જડેલી હતી એની। અને અટાણ મારા પાસે 15 જણા છે ફ્રેન્ડ લિસ્ટમાં, પણ મારે ખબર નથી કે મારી
યુટ્યુબ ચેનલમાંથી આવેલા છે ને કે રેન્ડમ આવેલા છે. હું બધાને રિક્વેસ્ટ લઈ જ લઉં, હું કંઈ ના નથી પાડતો, પણ હું પાછું મેસેજ કરું ને તો રિપ્લાય નથી આવતો. કે કોઈક વાત કરે તો મને ખબર પડે ને કે કોણ મારા સબસ્ક્રાઈબર છે ને કોણ શું છે. એટલે પ્લીઝ હવે તમે કોઈ રિક્વેસ્ટ નાખો ને તો એ રીતના નાખજો ને. જેને રિક્વેસ્ટ નાખી છે મારે મેસેજ ઉપર વાત કરજો, ઓનલાઈન હોય તો, તમે ઓનલાઈન હોય તો. હવે તો શોર્ટ ગન બનાવી લઈ, બીજું તો શું હોય. અને હવે આપણે આમનો થોડુંક વાત કરી લઈએ કે આમાં જો આપણે અગાઉ ફર્નેસ મૂકી દીધા હતા, જો એટલો ફાયદો થઈ ગયો આપણને, એટલું જડી ગયું છે. 200 સ્પેર જડી ગયા છે. 200 સ્પેરને અનલોક કરવા દો છે. અને આને હવે અપડેટ કરવી દો છે. બમ બનાવવાની તૈયારીઓ કરવી જોઈએ. બમ તો આમાંથી જ ખોલવાનો છે. એક આ કરી આવું કામ ને એક આ કામ કરે. લાગડી એક મિશન ઈ કમ્પ્લીટ થઈ જાય. આપણે સાયકલ તો મને લાગતી નથી. એક સાયકલ આમાં ઘોડા તમે દઈ ગયો ત્યાં એટલે મજા આવી જાય. ઘોડા તો છે પણ ટેમ નથી થતા, એટલે શું કામનું. ઘોડા હોય ને તો મજા આવે. ઘોડા તો હું છે ને કંઈ 5-6 ટેમ કરી લેતો, એટલે લપ જ નહીં. એમાં પછી ખબર છે એક ટાઈમ એવો આવી ગયો તો, પહેલાં તો નકર હું ઘોડા અલગ પ્રકારના આવતા, ગોતવા પડતા કે આ ઘોડો આમાં કામનો છે ને આ ઘોડો આમાં કામનો છે. ઘણા ઘોડા ફાર્મિંગમાં હોય ને ઘણા ઘોડા રાઇડિંગવાળા હોય ને ઘણા કંઈક બીજા સેનાક હોય ને. તે પછી એક અપડેટ આવ્યું હતું, તે પછી બધા ઘોડામાં ફાર્મિંગવાળા ઘોડા હોય ને તો એમાં તમે બેસીને હાંકી શકો ને, બધામાં સેમ થઈ ગયું હતું. જો તમને આવડો એરિયો જડે, તમે 4 જણા હોય ને તો આરામથી આમાં તમે કરી શકો. ઓલા બે ઉપર ખાના હતા ને એમાં લૂંટ મૂકી શકો. આ કેબિનેટ છે, આની બાજુમાં બે બાજુ એક ઘોડા રહી જાય, તમે ઘણા મૂકતા હોય તો જોઈ લેજો. એટલે એ એક ઘોડામાં 4 બોક્સ સામી, એટલે 8 બોક્સ તો ત્યાં સામી જાય. સામેની કરી દો તમે 2 ઘોડા 3 ઘોડા આરામથી મૂકી શકો. 3 ઘોડા સામી જાય ને એક ઘોડો આમ ઊભો રહી જાય ને 2 આડા રહી જાય. એટલે આડામાં 4 બોક્સ રહી જાય અને એક માં ઊભો હોય ત્યાં વચમાં રાખી દેવાય એક એટલે 6 બોક્સ તો ત્યાં સામી. એટલે 6 નહીં 4 4 8 10 બોક્સ તો ત્યાં સામી જાય. ભાઈ એટલા બધાની જરૂરી ન પડે. અને હવે તો હું આમાં તમને કહું, જો મેં આ રીતના એક બાજુ ગોઠવું છે, તમે જોઈ લો. એ રીતના તમે સામી નીકળી. મેં તો જેમ કે મારે ઝાઝા બોક્સની જરૂર નહીં, હું તો એકલો છું એટલે અટાણે. પણ જરૂર પડે તો હું વધારે લગાડી દઈ. મને નથી લાગતું મારે જરૂર પડશે, કે મેં આ બાજુ એ રીતના ઘોડો રાખીને 2 બોક્સ રાખી દીધા છે ને, એ રીતે આ બાજુ 2 રાખી દે અને એક દરવાજો નાખી દે એટલે થઈ જાય આ બાજુનો એરિયો પેક. અને ફ્રીજ ને એવું મૂકવાનું થાય એ સામે કોઈ રાખી દે, ક્લોસેટ ને એવું રાખવાનું થાય અને ત્યાં દરવાજો નાખી દે એટલે એ પેક થઈ જાય. મારો વિચાર તો નકર હજી એક વિચાર કર્યા જેવો છે મેં. અને આ તમે જો મેં એક્સ લઈ આવ્યો છો ને, તમને ખબર હોય તો આ એક પહેલા લેવલનું છે, ત્યાં તમને બધો એવો સામાન જળી જાય. બીજો દી થઈ ગયો છે, જેમ કે અહીંથી જે વિડીયો થોડોક કર્યો ને આ બોક્સનો ને એ બધું મેં, એ બીજો દી થઈ ગયો. પહેલે દિવસે મેં પછી બેસ ને એવું બનાવીને થાકી ગયો એટલે ઓફલાઈન થઈ ગયો ને, હાઈ જે એવો રેડ ટાઈમે તે એમને હું ઘડીક ફાર્મિંગ કરીને ગયો હતો. એટલે ફાર્મિંગ જ હાલે છે હજી તો, જો કે બેસ પહેલાં સ્ટીલનું કરી નાખી પછી આગળ કંઈક કરી. અને આ બીજા દિવસે હું પાછો આવ્યો તો મેં બધું જોઈ લીધું શું થઈ ગયું છે. નાની જો મેં અપડેટ કરી દીધી છે. હવે સ્પેરને ઓલા અનલોક કરી લઈ, તે પછી કંઈક થાય. સ્પેર અનલોક થઈ જાય એટલે પછી આપણે રેસીપી કાઢો રેલી બેન્ચ ન આવી એને રાખીને પછી રેસીપી કાઢવી જોઈએ. ને રેસીપી નીકળી જાય. રેસીપી એટલે પછી આપણે કાયમ આવી છીએ કે આમાં એક તો ફાર્મિંગ કરવામાં નોર્મલ કુલાડી વાપરી તો 6 વાર મારવી પડે તો એક સ્ટોન નીકળે. હવે એ 100 ગોલ્ડન કલરનો સ્ટોન 106 આવે, ઓલા સોરી 120 આવે એમાં. ઓના કરતાં આ હોય તો હેલું પડે, 4 વારમાં આરામથી તૂટી જાય. હવે ઘણા પાસે એવી કમેન્ટ કરી છે કે આમાં ડાયરેક્ટ તો શોર્ટગન જ વપરાય, એક ગામમાં તૂટી જાય. પણ શોર્ટગનથી ને એવું એમાં હોય આગે સુધી અવાજ જાય. અને ઘણાના આમાં માર્ક હોતે ને આવતા હોય મારે જેમ. એટલે આમાં મેપમાં આવે માર્ક પાસે હોય તો બંધો, આગો હોય તો અવાજ જાય હોતી. મારામાં જાય જો સાઉન્ડ ચાલુ ન હોય, સાઉન્ડ હોય મારો ઓછો હોય. એટલે એમાં એ ઘણે લપ થતી હોય કે આમાં બહુ આવું થયું. આ પણ હવે હરખી રહી નથી બેન્ચ, બેન્ચની પાસે હરખી રાખવી હોય. મારે એકદમ પ્રોફેશનલ રીતે હોતી. મને આવી રીતે ના ચાલે હાલતું ફાલતું. એને આગળ હરખી કરી નાખું તો એ બધી થઈ જાય. અને હું શું કહેતો હતો કે આપણે આગે સુધી અવાજ એટલે શોર્ટગનથી તો ન કરો ને સારું ફાર્મિંગ. એના કરતાં આવી એક્સ લઈ લો ને આરામથી થઈ જાય. બીજા ત્રીજા દિવસે આવી જ ગઈ હોય એક્સ તમ તારેમાં, અને એ કંઈ મોંઘી ન પડે. જો 300માં અનલોક રેસીપી નીકળી જાય અને 300 ત્યાં દેવા પડે, કંઈક 300 કંઈક 200માં મારે કદાચ ત્યાંથી આવી ગઈ. એટલે 500 સ્પેરમાં તમે તારે આરામથી ના થઈ જાય તમારે. પણ પછી છેલ્લે લગીને કાયમી આવવાની હોય. તો હવે મેં આને હરખી રાખી દીધી છે. જે બેન્ચ કહેવાતી મને નામ બહુ યાદ નથી આવતું. અને રેસીપી નીકળી ગઈ છે. જો બીજા દિવસે તમારે રેસીપી કાઢી લ્યો એટલે બહુ મોટી વાત કહેવાય. જોકે મહેનત કાઢી કરી, મેં રેન્ક સર્વરમાં માટે મારા માટે બહુ મોટી વાત કહેવાય. જોકે આમાં મેં ઘણા જોયા મીધું ત્યાં કોઈ સામાન લેવા જ નથી જતા, અને હું તો ત્યાં જ સામાન ઉપાડી આવું છું. એટલે મને તો બહુ મોટી વાત લાગી.
આપણે એવું કાંઈ નહીં કે આપણે સ્પેર ભેગા કરવા. આપણે એવું સ્પેર ભેગા કરીને ક્યાં જવું? આપણે રેડ મેળશું કોકના બેસમાંથી 2000 સ્પેર કાઢીશું. એને ભેગા કરી છીએ. આમાં ભેગું કરી કાંઈ ભેગું ન આવે. આપણે અહીંયા રિયલમાં ભેગા નથી કરતા, ત્યાં ભેગું કરીને ક્યાં જવું? બરોબર છે ને ગઈ? હવે આમાં ભેગું આપણે શું લઈને આવે છે, શું લઈને જવાના? આપણે ક્યાંક અહીંયા ભેગું કરીને રાખતી, કોઈક રેડ મારી જાય તો આપણે બધું વિખાઈ જાય. આમાં એટલો સામાન જો એમને. વાવ, તો આગળ હાલો એકાદી બે બનાવી જ નાખીને પાછા ફાર્મિંગ કરવા ભાગી પડી. હજી એમાં પહેલાં મારે 2-3 દી તો ફાર્મિંગમાં વયા જશે. 2 દી તો વયા જ જાય આજનો દી. આજે હજી કંઈ રેડ થાય નહીં. કાલે જ રેડ કંઈક મારવાનું વિચારીશું આપણે. રેડ મારશું. હજી રૂમી ખોલવા જો બે કામમાં. મારા પાસે ગની નથી આવી. ગને લઈને જવી પડે ને, નકર કોઈક આપણને મારીને એવું જાય, ખબર ન પડે. 2 બનાવી નાખું. 2 તો થઈ રહે આરામથી. ચૂકી 10 જ, ઓલા 10 જ મારા પાસે છે ને એકમાં 5 જો છે જેમ કે ઘણા હજી પડ્યા છે. 4 બનાવી નાખું આમ તો તોય થાય એવું છે. આમાં તો હવે બીજું તો મારે શું તમને અટાણે કહેવાય, અહીંયા ઉપર આવવું જોઈએ ને. અહીંયા લાઈન ગોઠવી છે તો એ મારે ઘડે પ્રોબ્લેમ રહે. ઘડી ઉપર ચડીને આવવું જોઈએ. મારે નક્કી નહીં હું કંઈ શું કરતો હોય ઉપર હોય. ઘડીક આ બનાવવું હોય, વળી ઓલું ઘડીક ન બનાવવું હોય. હવે આપણું બેસ્ટ તો ઘણું સિક્યોર થતું જાય છે. ઉપરનો એરિયો આયરનનો કરવો જોઈએ ને. સ્ટીલ આયરન શું સ્ટીલનો. હવે આને લોઢાનો હાલો ને, આપણે સિમ્પલ ભાષામાં રાખી લોઢાનો કરવો જોઈએ ને. નકર કોઈક ઉપરથી ધોઈડ હોય છે. જેમ કે આ બાજુ બધી બેસ માથે કોઈનું ધ્યાન નથી પડ્યું એટલે નહીં આવે. પણ જો કોઈક એવા માણાનું ધ્યાન પડી ગયું જે 4 બંદા રમતા છે, એની પાસે બમ ભરપૂર માત્રામાં હોય છે, તો હોહરવા દરવાજા તૂટતા છે ને અંદર ઘરી જાય. આપણી પાસે ઘણી એમ તો લૂંટ છે. સિંગલ બંદા માટે એટલી લૂંટ કાફી ગઈ મારા હિસાબે. એટલી છે મારા પાસે. જો મારે મિશન બધા કમ્પ્લીટ થઈ ગયા એટલે મને 3 બમ ચડી ગયા છે. અને ઓલો રોહિતનો ડેલી વાળો બમ હજી નથી ચડ્યો. અને એમાં જો વ્હાઇટ હું પાવડર લઈ આવ્યો હતો આયરે, એ મારે 500 સ્પેરમાં ત્યાંથી જડી ગયું હતું. અને કુલ્હાડી 2 હું આયરે કાઢી ગયો. તો ગાઈઝ હવે આજ હાટું એટલું જ છે. તમે અહીંયા લગી જોતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન પ્રેસ કરી દેજો. બાય બાય.